22 જાન્યુઆરી 2024ના પાવન દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે। ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાનું યોગદાન પણ નોંધનીય છે। શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીએ રાત દિવસની સતત 15 દિવસમાં કંપનીમાં બ્રાસની પ્લેટમાં અંકિત કરાયેલા પક્ષીરાજ જટાયુ અને કુબેરટિકાના શ્લોકની તકતી બનાવી છે અને આ તકતી અયોધ્યામાં વિશાળ જગ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર પરિસરમાં લગાડવામાં આવશે। 22 જાન્યુઆરી 2024ના પાવન દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ત્યારે અયોધ્યામાં બનેલા ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના પ્રવેશ દ્વાર પાસે વડોદરા જીઆઈડીસીની કંપનીમાં બ્રાસની પ્લેટમાં અંકિત કરાયેલા પક્ષીરાજ જટાયુ અને કુબેર ટીકાના શ્લોકની તકતીઓ અયોધ્યા રામ મંદિરમાં લગાવવામાં આવી છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલા બરોડા મેટલ લેબલ વર્ક્સ કંપનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવી બનેલી પાર્લામેન્ટમાં 100 ટનનું બ્રહ્માંડ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્રાસનું કામ કર્યું હતું। જે કામ જોઈને એલએનટી કંપની દ્વારા અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરમાં બ્રાસની પ્લેટ ઉપર શ્લોક અંકિત કરવાનું કામ આપવામાં આવ્યું હતું। 1973 થી અત્યાર સુધી અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લેટ્સનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે અને થોડા સમયથી અમે કોમર્શિયલ પ્લેટ્સો ઉપર બી કામ કરીએ છીએ। જે અત્યારે રામ મંદિર અયોધ્યામાં બ્રાસની તકતીઓ જે લાગવામાં આવેલી છે એ અમે અમારે ત્યાં જ ફેક્ટરીમાં બની અને ઇન્સ્ટોલ બી અમારા ટીમે જ આખી ત્યાં અયોધ્યા જઈ અને કરી છે। આ મોકો અમારા આગળના પાસ્ટ પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને એલએનટી કન્સ્ટ્રક્શને અમને આપ્યું છે। એલએનટી કન્સ્ટ્રક્શનના અંડરમાં અમારા આગળના પ્રોજેક્ટ્સની જાણ કરું તો વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અમારી એલ્યુમિનિયમની પ્લેટ્સો આ રીતે સાઇનેજીસ લાગેલી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમુક એરિયામાં અમારું સાઇનેજીસનું કામ અમે ત્યાં આપેલું છે તથા એલએનટીના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં હતું। પ્લસ અત્યારે રિસન્ટ અમે ટાટા પ્રોજેક્ટ્સના અંડરમાં ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડિંગમાં અમે લોકોએ કામ કર્યું છે જે બ્રાસનું જ કામ હતું। બ્રાસ સીલિંગ વર્ક, એલ્યુમિનિયમ જાલી વર્ક હતું, રેલિંગ હતું। તો એને ધ્યાનમાં રાખી અને એલએનટી અમારા ઉપર આ ભરોસો જતાવ્યો। જે કામ 15 દિવસમાં પૂર્ણ કરીને અયોધ્યામાં તકતીઓ લગાવી દીધી છે। બરોડા મેટલ લેબલ વર્ક્સ કંપની ચિંટુભાઈ કારેલિયા અને તેમની નાની બહેન અવની પટેલ ચલાવે છે। તેઓએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રાસની 6 mm જાડી, 15 ઇંચ અને 36 ઇંચની 4 સીટ અને 43 ઇંચ 54 ઇંચની 4 સીટ ઉપર અયોધ્યા રાજ દરબાર અને ચિત્રકૂટ પ્રસંગમાંથી પક્ષીરાજ જટાયુ અને કુબેર ટીકાના શ્લોક અને શ્લોકનું મહત્વ કંડારવામાં આવ્યું છે। આ કાર્ય પૂરું કરતા 15 દિવસનો સમય થયો છે। ચિંટુભાઈએ જણાવ્યું હતું કે અયોધ્યામાં વિશાળ જગ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર પરિસરમાં અંદાજે 80 તકતીઓ લગાવવામાં આવનાર છે, જેમાં પ્રથમ તબક્કાની 8 તકતીઓ લગાવી દેવાઈ છે। હવે જેમ ઓર્ડર મળશે તેમ અમે બનાવીશું। આ ઉપરાંત રાજસ્થાનથી આવનાર 3x4 ફૂટના 12 પથ્થરોમાં પણ શ્લોક અંકિત કરવાનું કામ આગામી ગણતરીના દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે। આ પથ્થર ઉપર અંકિત કરવામાં આવનાર શ્લોકોવાળા પથ્થર પણ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પહોંચતા કરવાના છે। આ પથ્થરોમાં મંદિર વિશેની માહિતી અંકિત કરવાની છે। અત્યારે અમે ટોટલ 8 તકતીઓ બનાવીને મોકલેલી છે, જેમાં 4 મોટી સાઇઝ છે, 4 નાની સાઇઝ છે અને 8 તકતીઓમાં અલગ અલગ છે। મોટી તકતીઓમાં પાત્ર અને સ્થળ વિશેની માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે 2 ભાષામાં, ઇંગ્લિશ અને હિન્દીમાં। અત્યારે જે લાગી છે એમાં પક્ષીરાજ જટાયુ વિશેની માહિતી આપવાની છે અને કુબેરટીલા વિશેની માહિતી આપવામાં આવી છે। જ્યારે નાની જે પ્લેટ બની એમાં રાજ દરબાર અયોધ્યાના એની અંદરની 2 સંસ્કૃતની અંદર જે 2 પંક્તિઓ હતી એ લોકોએ જે સિલેક્ટ કરી હતી એ પંક્તિ તથા એનું હિન્દી અને ઇંગ્લિશમાં એનું ભાષાંતર હતું અને બીજી તકતીમાં ચિત્રકૂટ પ્રસંગને લઈ અને એનું વર્ણન હતું। એમાં બી 2 સંસ્કૃતની પંક્તિઓ હતી, એનું બી ભાષાંતર હિન્દી ઇંગ્લિશમાં કરવામાં આવ્યું। અયોધ્યામાં બનેલા ભગવાન રામજીના મંદિર માટે કરેલા કામથી ભાવુક થયેલા ચિંટુભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટોમાં અયોધ્યા રામ મંદિર માટે કરેલી કામગીરી અમારી જિંદગી માટે અવિસ્મરણીય બની રહેશે। હું અને મારી બહેન અવની તેમજ મારી કંપનીના તમામ 15 કારીગરો અયોધ્યા મંદિર માટે કરવા મળેલી કામગીરીને ભગવાન રામજીનો પ્રસાદ માણી રહ્યા છે। કારીગરોએ રાત દિવસ એક કરીને 15 દિવસમાં કામ પૂરું કર્યું છે, જે મારી કંપનીનો કદાચ રેકોર્ડ હશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 5 વાગે કંપનીના કમ્પાઉન્ડમાંથી તકતીઓ શુભ મુહૂર્તમાં પૂજા વિધિ સાથે લઈ જવામાં આવી હતી। અયોધ્યા પહોંચતા 30 કલાકનો સમય લાગ્યો હતો। તારીખ 2 જાન્યુઆરી 2024ના રોજ તકતીઓ લઈને 5 કારીગરો સાથે અમે પહોંચી ગયા હતા।
તારીખ 3 જાન્યુઆરી 2024 રોજ સાંજે 5 કલાકે શુભ ચોગડિયામાં પૂજા વિધિ કરીને નિર્ધારિત જગ્યામાં લગાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમે જે આ ધાર્મિક આસ્થાનો વિષય છે એટલે જે દિવસે મટીરિયલ આવ્યું એ દિવસે બી અમે પૂજા એની કરી હતી તથા શુભ મુહૂર્તમાં જ આ જોબની અમે અહીંયા અમારા ફેક્ટરીમાં શરૂઆત કરી હતી. એવી મુહૂર્ત જોઈને કરી હતી અને જ્યારે ડિસ્પેચ કરવાનો દિવસ હતો ત્યારે બી શુભ મુહૂર્ત સિલેક્ટ જે અમે કર્યું હતું એ જ મુહૂર્તમાં અમે લોકોએ ત્યાં અયોધ્યા માટે મટીરિયલ અહીંયા અમારા કંપનીમાંથી ગાડી રવાના કરી. ત્યાં મટીરિયલ પહોંચી ગયા પછી શુભ મુહૂર્તમાં જ પહેલી તકતી જે અમે કામ શરૂ કર્યું એ બી ત્યાં શુભ મુહૂર્તમાં જ અમે લોકોએ કામ શરૂ કર્યું અને પતાવી દીધું. ચિંટુભાઈએ જણાવ્યું હતું કે અમુક તકતીઓ લઈને અયોધ્યા જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લીમખેડાથી સંસ્થા દ્વારા તકતીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ દાહોદમાં રામ ભક્તો દ્વારા પણ તકતીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમગ્ર અયોધ્યા નગરી હાલ દુલ્હનની જેમ સજી રહી છે. અમો અને અમારી કંપની અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે સહભાગી બન્યા તે અમારા માટે ભગવાન રામજીના આશીર્વાદ અમે સમજીએ છીએ. આ રાહ તો પૂરી દુનિયા જોઈ રહી છે પણ અમે બી એ જ રાહ જોઈને બેઠા છીએ કે જે અમારી પ્લેટ અહીંયાથી બનીને ગઈ છે જે વડોદરા માટે ગૌરવની વાત છે, ગુજરાત માટે ગૌરવની વાત છે અને જ્યારે ઉદ્ઘાટન થયા પછી અમે રાહ